જોવાય મસ્ત મજાનું ભાઈ આજનું ભાઈ સુરતનું વાતાવરણ છે ભાઈ. શિમલા મનાલીમાં આટા મારતા હોય ને હવે એવું લાગે છે ભાઈ. હિમ વર્ષા પડવાની તૈયારી છે ભાઈ સુરતમાં. અનલિમિટેડ ઝાકળ થઈ ગઈ છે આજે ભાઈ. વાહન ચલાવવામાં થોડું ઘણું ધ્યાન રાખજો મિત્રો, આવું ક્યાંક વાતાવરણ હોય ને તો. બાકી મસ્ત ઠંડુ વાતાવરણ છે અને ભાઈ સવારમાં આવી ઝાકળ આપણે ઘણા વર્ષો પછી સુરતની અંદર જોઈ હો ભાઈ મેં તો. તમે આવી ઝાકળ ક્યારે સુરતમાં જોઈ કે નહીં કમેન્ટ કરજો. સિટી એરિયામાં વધારે છે, આમ જો ને 5 મકાન મૂકીને સરખું બરાબર વિઝિબિલિટી નથી આવતી. અને વળી હાઈવે ઉપર તો કેમ થતું હોય છે ભાઈ, નેશનલ હાઈવે ઉપર જે લોકો નીકળતા હોય છે સુરત કામરેજ આજુબાજુથી. ખતરનાકનું વાતાવરણ છે ભાઈ આજે. ચાલો આજનું વાતાવરણની મોજ કરતાં કરતાં હવે આજે આપણે જવાના છીએ શાક ઉત્સવમાં સાંજે, તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ભાઈ ઘણા દિવસ પછી આપણે કાનાજીના દર્શન કરાવી રહ્યા છીએ તમને, કારણ કે આજે ઘણા બધા ફૂલ આવ્યા છે ઓલરેડી. ચાલો ભાઈ કાનાજીના દર્શન કરીએ લઈએ. ભાઈ વાગ્યા છે 9:15 ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવાનું મજાની લાઈફ. ભાઈ સુરતમાં તો ભાઈ આજે અનલિમિટેડ ઝાકળ કરી હોય એવું લાગે છે. રોડે કાંઈ દેખાતું જ નથી, એટલી ઝાકળ છે ભાઈ. કેમ કે આપણે સવારમાં તમે પહેલો વિડીયો જોયો હોય છે, સામેનું બિલ્ડિંગ છે ને એ નથી દેખાતું. ખાલી અમારે 50 ફૂટના અંતરે આવેલું છે ને બિલ્ડિંગ નથી દેખાતું, એટલો ફોગ છે. ને ભાઈ આજે સવારમાં ભાઈ રવિવાર છે તો નાસ્તામાં આપણે રાખી છે ભાઈ ફાફડી. લાલ પીળી ફાફડી છે ભાઈ. ક્યાં ગઈ પીળી? ક્યાં ગઈ પીળી? મિક્સ ફાફડી લાવ્યા છીએ ભાઈ આપણે. શનિ રવિમાં એકવાર તો ફાફડી ખાવી પડે ભાઈ, મજા આવે. વેરાયટીઝ જોઈએ ને અલગ અલગ ખાવા માટે ભાઈ, એટલા માટે. એક દિવસ ચા હોય, એક દી ભાખરી હોય, એક દી રોટલી હોય, એક દી ફાફડી, એટલે આવું બધું ચાલ્યા કરે છે. ચાલો બાકી જમી લઈએ. અને તમારે ત્યાં પણ ફોગ છે કે નહીં, મતલબ કે ઝાકળ કેવી પડી કમેન્ટ જરૂરથી કરજો, અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો ભાઈ તો જમી લઈએ. અત્યારમાં સવારમાં મસ્ત ઠંડી પણ સારી એવી લાગે છે. તો ભાઈ આ ભાઈ કંઈક વેચવા આવ્યો છે, શું વેચવા આવ્યો ની ખબર નથી. એની ભાષા કોઈને સમજાતી હોય ને તો કમેન્ટ કરી દેજો ભાઈ, કઈ ભાષામાં વેચવા આવ્યા છે આ માલ. સાડીઓને એવું વેચે છે આ ભાઈ, પણ કોઈને એની ભાષા લેંગ્વેજ સમજાતી નથી ભાઈ, કઈ ભાષામાં કયા રાજ્યમાંથી આવેલા છે ને પછી સાંભળવાની બહુ મજા આવે. થોડી લાઈન છે આરતી થવાની હોય ને અત્યારે. તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ ભાઈ શાક ઉત્સવમાં. હું હિરલભાઈ, દીપુ કાકા, દમો, ભૂરાભાઈ અને બીજા એક મિત્રો છે ભાઈ. શાક ઉત્સવનું આમંત્રણ આવે ને એટલે આપણે જવું તો પડે જ ભાઈ. મજા જ આવે આપણને એમાં, એટલા માટે. ચાલો હવે ભૂરાભાઈ ચેન્જ થઈ ગયા છે ડ્રાઈવરમાંથી. ભૂરાભાઈ વેસ્પા લઈને આટા મારે છે. વેસ્પા નહીં, આ કઈ છે? ચેતક ઘોડો લઈને આટા મારે છે ભાઈ. રાણા પ્રતાપની ઘોડી લીધી છે ભાઈ પૂરાભાઈએ. પાછળ થમા બાગડતા. હા થમા બાગડતા છે પાછળ પહેલા. હા હો ભાઈ, આવું છે ભાઈ કંઈક. ચાલો Destination is on the right. મસ્ત એન્ટ્રન્સ હો ભાઈ. હા સીધો સ્કેન કરો એટલે નીકળી જાય. થાને પાછળ ચાલુ થઈ ગયું લાગે છે આપણે. ભાવેશભાઈ બોલો ભાવેશભાઈ, શું કે? હાલો હાલો આગળ બેસી. હાલો તમારા ભગત છે બે ગાત ભાઈ. હા તો યાર શું કે ભગત બોલો. ઘણા વર્ષો પછી પાછા ભેગા છે. વર્ષો વયા જાય એવું લાગે છે. એ ભગત છે ભાઈ.
શું કે સેવામાં ઊભા છો ઘણા ટાઈમ થઈ ગયો ડ્રાઈવરમાં થઈ ગયા છે તમારે આવવું હોય તો હા વખત ડ્રાઈવરમાં થઈ ગયા છે તમારે આવવું હોય તો ડ્રાઈવરમાં થઈ ગયા છે આવવું હોય તમારે 5,000 પગાર આપી દે મેનેજમેન્ટના માણસ છે મેનેજમેન્ટના માણસ છે ભાઈ એટલે ભાઈ હાલો ભાઈ તમે સેવા કરો અમે તો નવરા છીએ ભાઈ ચાલો જય સ્વામિનારાયણ ચાલો ભાઈ આપણે આવી ગયા છીએ શાક ઉત્સવમાં અમૃત વચનો સાંભળી લઈએ ભજન કીર્તન સાંભળી લઈએ અને પછી પ્રસાદી લઈ અને પછી આપણે ઘરે જઈએ બાકી તમને જો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો તો કમેન્ટ જરૂર અને આ સબસ્ક્રાઇબ કરાવવાનું મિત્રો અને શેર પણ કરજો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા તમને બધાને યજ્ઞની ભસ્મ પ્રસાદી અને 1008 તીર્થોની માટીની પ્રસાદી